વધેલો વજન તો એક સમસ્યા છે, પરંતુ એની સાથે પેટની ચરબી એ ખૂબ મોટા પ્રમાણમાં એક સમસ્યા તરીકે જોવામાં આવે છે. તમે નોટિસ કર્યું હશે કે એક વ્યક્તિ છે જે ખૂબ જ પાતળો છે, પરંતુ એનું જે પેટ છે એ ખૂબ બહાર આવેલું છે. એની પેટની ચરબી ખૂબ વધારે છે. કસરત કરવા છતાં પણ એની પેટની ચરબી ઓછી નથી થતી. તો એની પાછળનું જે કારણ છે ને એ વૈજ્ઞાનિક રીતે સમજવું પડશે, નહીં તો આ પેટની ચરબી છે ને એ ક્યારેય જશે નહીં. ત્યારે શું છે એની પાછળનું કારણ એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે સૌથી પહેલા આપણે સમજવું પડશે કે જે પેટની ચરબી છે ને એ કઈ રીતે જોવામાં આવે છે. એટલે કે એના બે પ્રકાર છે. સૌથી પહેલું સબક્યુટેનિયસ ફેટ, જે ત્વચાની સીધી નીચે હોય છે, અને બીજું છે વિસરલ ફેટ, જે અંગોની આસપાસની જે ચરબી હોય છે એને વિસરલ ફેટ કહેવામાં આવે છે. વિસરલ ફેટ ખૂબ ખતરનાક માનવામાં આવે છે, કારણ કે તે લીવર, આંતરડા જેવા અંગોને આવરી લે છે, અને જેનાથી હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને કેન્સરનું જોખમ પણ વધારે હોય છે. પરંતુ એક મિનિટ, હવે કસરત કરીએ છીએ છતાં પણ ઘણા બધા લોકોનું જે પેટની ચરબી છે ને એ ઓછી નથી થતી. તો એની પાછળનું કારણ સમજો. સૌથી પહેલું કારણ જેનેટિક્સ. હવે જે વ્યક્તિના માતા પિતા અથવા દાદા દાદીને આ રીતનાની સમસ્યા અથવા તો એમનું જે પેટ છે એના ઉપર જે ચરબી લાગેલી હોય છે એ વધારે પ્રમાણમાં હોય ને તો બાળકને પણ એ રીતના ચરબી આવવાની શક્યતા વધી જતી હોય છે. આ સાથે જ હાર્વર્ડ હેલ્થના અભ્યાસ મુજબ જન્મ વખતનું વજન પણ અસર કરે છે. ઓછા વજનવાળા બાળકો મોટા થઈને વધુ વિસરલ ફેટ જમા કરે છે. બીજું છે હાર્મોન્સની અસર. સ્ટ્રેસ હાર્મોન કોર્ટિસોલ પેટની ચરબી વધારે છે. તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે, જેનાથી ચરબી પેટ પર જમા થાય છે. મહિલાઓમાં મોનોપોઝ પછી એસ્ટ્રોજન હોર્મોન્સ ઘટે છે, જેનાથી ચરબી હિપ્સથી પેટ તરફ શિફ્ટ થાય છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું ઓછું લેવલ પણ આનું એક કારણ છે. હવે એક સમજવા જેવી બાબત એ પણ છે કે સામાન્ય રીતે શું થતું હોય છે કે જે મહિલાઓ હોય છે ને એમના ઉપર સૌથી પહેલા તો હિપ્સ ઉપર એમને ચરબી જમા થાય છે, અને આ બાદ પેટ ઉપર એમની ચરબી વધારે જમા થતી હોય છે. જ્યારે પુરુષોને શું થતું હોય છે, પુરુષોને ડાયરેક્ટ પેટ ઉપર ચરબી જમા થવાની જે શક્યતા હોય છે ને એ વધારે માનવામાં આવતી હોય છે. ત્રીજું છે ઉંમર અને મેટાબોલિઝમ. ઉંમર વધતા મસલ માસ ઘટે છે અને જેનાથી મેટાબોલિઝમ ધીમું પડે છે. મેયો ક્લિનિકના એક રિસર્ચ પેપર અનુસાર આનાથી ચરબી વધુ જમા થાય છે, ખાસ કરીને પેટ ઉપર. આનાથી પણ વિશેષ પેટમાં ફેટ સેલ્સમાં આલ્ફા 2 રિસેપ્ટર્સ વધુ હોય છે, જે ચરબીને બર્ન કરવાની પ્રક્રિયાને અટકાવે છે. ત્રીજું છે, અને જે મિથ માનવામાં આવે છે એ છે સ્પોટ રિડક્શન. એટલે ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે સૌથી પહેલા અને સૌથી મહત્વ, મારે ખાલી પેટની ચરબી જ ઓછી કરવી છે. મારા હાથ પગ એ જગ્યા ઉપર જે ચરબી છે ને એને મારે ઓછી નથી કરવી. તો એ શક્ય નથી. ઘણા બધા રિસર્ચ પેપર એવો દાવો કરી ચૂક્યા છે કે પેટની ખાલી માત્ર ચરબી ઓછી કરવી લગભગ અશક્ય છે. તમારે એના માટે શું કરવું પડે છે, આખા શરીરની જે ચરબી હોય છે ને એને ધીરે ધીરે ઓછી કરવી પડતી હોય છે, અને એ બાદ જ તમે પેટની ચરબી ઓછી કરી શકો છો. અને આમ પણ કહેવાયું છે કે પેટની જે ચરબી હોય છે એ સૌથી છેલ્લે જાય છે. અન્ય કારણોની વાત કરીએ તો ઓછી ઊંઘ, વિસરલ ફેટ વધારે છે. આની સાથે અનહેલ્ધી ડાયટ અને વધુ કાર્બ્સ, ટ્રાન્સ ફેટ્સ અને શુગર પેટની ચરબી વધારે છે. હવે આ તો સમજી લીધું કે પેટની ચરબી શું કામ વધારે દેખાય છે, પરંતુ હવે આને ઘટાડવાના ઉપાયો પણ આપણે જાણી લઈએ, જેથી તમારી જે પેટની ચરબી છે એ ધીરે ધીરે ઓછી થવા લાગે. સૌથી પહેલું ડાયટ ઉપર ફોકસ કરવાનું સ્ટાર્ટ કરી દો. હવે જો ડાયટની વાત કરી રહ્યા છો, સૌથી પહેલા તમારે એ સમજવું પડશે કે તમારા ડાયટની અંદર પ્રોટીન અત્યારે હોવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી તમારા ડિશની અંદર પ્રોટીનનું પ્રમાણ ઓછું હશે ત્યાં સુધી મસલ્સ માસ ઓછું જ બનશે. પ્રોટીન મેટાબોલિઝમ વધારે છે અને ભૂખ ઘટાડે છે. આની સાથે સાથે બીજું છે સોલ્યુબર ફાઈબર, એટલે કે ઓટ્સ, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ. તે પાચન ધીમું કરે છે અને ચરબી જમા ઘટાડે છે. એક અભ્યાસ મુજબ 10 ગ્રામ વધુ ફાઈબરથી 3.7% ચરબી ઘટી શકે છે. ત્રીજું છે ટ્રાન્સ ફેટ. શુગર અને રિફાઇન્ડ કાર્બ્સ ટાળો. એક વસ્તુ સમજી લેજો કે તમે જેટલી વખત શુગર ખાશો, ખાંડ ખાશો, એટલી વખત તમારી ચરબી છે એ વધારે ને વધારે જમા થતી રહેશે. બીજા નંબર ઉપર આવે છે એક્સરસાઇઝ. હવે આમ જોવા જઈએ ને તો એવું કહેવામાં આવે છે કે 60% ડાયટ ઉપર અને 40% જો એક્સરસાઇઝ ઉપર ફોકસ કરવામાં આવે તો ચોક્કસથી તમારી કોઈ પણ ચરબી હોય એને ઘટાડી શકાય છે. હવે જ્યારે ચરબી ઘટાડવાની વાત કરી રહ્યા છે અને એક્સરસાઇઝની વાત કરી રહ્યા છે તો ચોક્કસથી તમે કોઈ પણ એક્સરસાઇઝ કરશો તો આગળના સમયમાં એની અસર તમારા પેટ ઉપર જોવા મળશે. પરંતુ એક્સરસાઇઝ પણ જો તમે વૃદ્ધ છો, બાળક છો કે કોઈ પણ વ્યક્તિ છો તો એ ટ્રેનરની નિગરાનીમાં જો કરશો તો વધારે તમને ફાયદો જોવા મળશે. અને ત્રીજું છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ. લાઇફસ્ટાઇલ ચેન્જીસની વાત કરીએ તો સ્ટ્રેસ ઘટાડો, યોગા અથવા તો મેડિટેશનથી કોર્ટિસોલ નિયંત્રણમાં આવે છે, જેનાથી આગળના સમયમાં તમારી પેટની ચરબી ઓછી થઈ શકે છે. પૂરતી ઊંઘ લો, આલ્કોહોલ મર્યાદિત કરો. આની સાથે જો ફાસ્ટિંગ કરી શકતા હોય તો એ પણ ટ્રાય કરી શકો છો. જો કે આ બધી જ વસ્તુ મેં તમને કીધી છે એ રિસર્ચ બેઝ કહેલી છે. તમારે જો વજન ઘટાડવું હોય અને આગળના સમયમાં ઓછો કરવો હોય તો ચોક્કસથી તમે શું કરી શકો છો,
તમે તમારા ડાયટિશિયનને મળીને આ વાત કરી શકો છો અને એ તમને જે રીતની સલાહ આપે એ પ્રમાણે તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.